નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ દોકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। અમદાવાદમાં લાંચિયા અધિકારીઓ રિમાન્ડ પર છે। હર્ષદ બોજક અને આશિષ પટેલ રિમાન્ડ પર। કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। 5 ઓગસ્ટ સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ પર છે। 20 લાખની લાંચના કેસમાં કરાઈ છે ધરપકડ। ઘરેથી પણ મોટી સંખ્યામાં કેશ જે છે તે મળી આવી હતી। સાથે 4 લાખના સોનાના બિસ્કિટ મળ્યા હોવાની પણ જાણકારી મળી છે, જેને લઈને હવે તપાસ કરવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે। સૌથી પહેલા કેસ હતો 20 લાખની લાંચનો, જેમાં એસીબીને સફળતા મળતા તેઓએ તપાસ શરૂ કરી। લાંચિયા અધિકારીના ઘરે પહોંચ્યા। લાંચિયા અધિકારીના ઘરે પહોંચતા જ મોટી સંખ્યામાં અન્ય કેશ પણ મળી આવી હતી। હવે એએમસીએ જે આરોપી હતા તેને લઈને રિમાન્ડ માટે રજૂ કર્યા હતા અને તેઓને માટે 5 દિવસના રિમાન્ડ 5 ઓગસ્ટ સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા હોવાની જાણકારી મળી રહી છે। તો 4 દ્રશ્યો હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છે। લાંચિયા બાબુ સકંજામાં આવી ગયા છે। ઘરમાંથી મળ્યો છે કુબેરનો ભંડાર। એન્જિનિયરની ઓફિસમાં પણ તપાસ થઈ રહી છે। તપાસ તેજ, હવે કોનો વારો? હવે એક બાદ એક આવા અનેક સાગઠિયાઓને પકડવાનું જાણે નક્કી કર્યું હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટ બાદ હવે અમદાવાદ કોર્પોરેશનના લાંચિયા અધિકારીઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। એએમસીનો આસિસ્ટન્ટ ટીડીઓ 20 લાખની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઈ। એએમસીના લાંચિયા અધિકારીઓ એટીડીઓ હર્ષદ બોજક અને આશિષ પટેલને સસ્પેન્ડ કરી દેવાયા છે। એસીબીએ બંનેની ઓફિસ અને ઘરે તપાસ કરી હતી। હર્ષદ બોજકના ઘરેથી જ 73 લાખ રૂપિયા રોકડ મળી આવી છે। 4.5 લાખ રૂપિયાની કિંમતનું સોનાનું બિસ્કિટ મળી આવ્યું છે। તો આશિષ પટેલની ઓફિસમાં પણ એસીબીએ તપાસ શરૂ કરી છે। બંને આરોપીઓ વડીલો પાર્જિત જમીનમાં મકાનો દુકાનો લાંચ લેતા હતા। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે એએમસી દ્વારા કબજો તેને તોડી નાખતા અનેક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા 50 લાખની માંગ કરી હતી। એન્જિનિયર આશિષ પટેલ એટીડીઓ સાથે મળી હર્ષદ બોજક સાથે મુલાકાત કરી 20 લાખમાં ડીલ ફાઇનલ કરી હતી। તો હવે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે। એસીબી તરફથી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। તેઓની જે પૂર્વજોની ઓફિસ છે ત્યાંથી તપાસ કરવામાં આવી છે। ત્યાંથી તેઓની જે ફાઇલો આ કેસ લગત હતી તે મેળવવામાં આવી છે અને તેઓના ઘરેથી ઝડપી તપાસ કરતા 73 લાખ રૂપિયા રોકડા અને એક સોનાનું બિસ્કિટ કે જેની કિંમત આશરે 4.5 લાખ રૂપિયા થાય છે, આમ 77,50,000ની રકમની માતબર મતા તેઓના ઘરેથી મળી આવેલ છે। રાજ્યમાં ફાયર વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓના મામલે ફાયર વિભાગના ભરતી અંગે હાઈકોર્ટના સરકારને સવાલ। ભરતીઓ અંગે રાજ્યમાં શું છે પ્રક્રિયા? હાઈકોર્ટે સવાલ કર્યો છે। ફાયર વિભાગની ભરતી અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી। રાજકોટમાં યોગ્ય અધિકારીઓનો અભાવ હોવાની વાત હાઈકોર્ટે કરી છે। શહેર વિકાસ વિભાગની પ્રિન્સિપલ સેક્રેટરીને ખાલી જગ્યાઓ અને ભરતી પ્રક્રિયા પર દેખરેખ રાખવાનો કોર્ટનો આદેશ છે। તો જે ફાયર વિભાગ વારંવાર ચર્ચામાં રહ્યું છે કાર્યવાહીને લઈને, સર્ટિફિકેટને લઈને, એનઓસીને લઈને, તે જ ફાયર વિભાગમાં ભરતી માન્ય હોવા છતાં કેમ કરવામાં નથી આવી તે સૌથી મોટો સવાલ હાઈકોર્ટ તરફથી પણ ઉઠાવવામાં આવ્યો છે। હાઈકોર્ટ તરફથી તે પણ સવાલ કરવામાં આવ્યો છે કે પરિસ્થિતિ શું છે અને આ સીધો જ સવાલ સરકારને કરવામાં આવ્યો છે। શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને ખાલી જગ્યા અને ભરતી પ્રક્રિયા પર દેખરેખ રાખવાનો આદેશ કરાયો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પાસેથી મેળવીશું। મૌલિક, સમગ્ર કેસ શું હતો અને શું કહેવામાં આવ્યું છે? શું અવલોકન છે હાઈકોર્ટનું આ મુદ્દા પર લઈને? બિલકુલ સિદ્ધાર્થ, સવારથી જે રીતે આજે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યમાં ખાલી જે જગ્યાઓ જે છે તેને ભરતી કરવા માટે કેવી પ્રકારની પ્રક્રિયાઓ ચાલે છે તે અંગે સવાલ કર્યો હતો। તે સવાલ કરતા ચીફ ઓફિસરના જે ક્લાસ 1 ઓફિસર છે તેની નિર્ણય લેતી સંસ્થા જે છે તે કોર્પોરેશનને ઉપર છોડવામાં આવે છે। સાથે સાથે એડવોકેટ જનરલે આ બાબતે આગામી સમયમાં રિપોર્ટ માંગે જવાબ માંગ્યો છે। ફાયર વિભાગની જે ભરતી જે છે તે બાબતે હાઈકોર્ટ પણ ચિંતિત દેખાયું હતું અને ફાયર વિભાગે સાથે સાથે સન્માનીય કામ કર્યું હોય તેવી પણ વાત કરી હતી અને રાજકોટમાં જે અધિકારીઓનો અભાવ દેખાયો હતો તે ભરતી પ્રક્રિયાને લઈ આગામી સમયમાં પ્રિન્સિપલ સેક્રેટરી જે છે શહેરી વિકાસના તેમના તરફથી આ દેખરેખ રાખી અને તેની ભરતી પ્રક્રિયા કરવામાં આવી અને તેને જરૂરી ટ્રેનિંગ જે છે તે માટેના સવાલો પણ ઉઠાવ્યા હતા। જી આભાર મૌલિક, સમગ્ર માહિતી બદલ। તો હાલમાં સવાલો કરવામાં આવ્યા છે, ટ્રેનિંગથી લઈ ભરતી તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે। વડોદરાથી સમાચાર। વડોદરામાં વધુ એક લવ જેહાદની ઘટના। યુવતીને લવ જેહાદમાં ફસાવી આચર્યું દુષ્કર્મ।
જંબુસરના વાહિદ ભટ્ટીએ આચર્યું છે દુષ્કર્મ. આરોપીની ઓફિસમાં નોકરી કરતી હતી યુવતી. ફોટા વાયરલ કરવાની ધમકી આપી લગ્ન નોંધણી પણ કરાવી. યુવતીને 22 લાખમાં દુબઈ વેચવાનો પણ રચ્યો હતો કારસો. સયાજીગંજ પોલીસે આરોપી વાહિદ ભટ્ટીની કરી છે ધરપકડ. લાઈન કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે એક દુકાન ભાડે રાખી હતી અને શેર બજારના ફાઇનાન્સ નગદ કામ કરતો હતો. એમાં ફરિયાદી મહિલા એમના ત્યાં નોકરી કરતા હતા. આ ગત વર્ષે જુલાઈથી નવેમ્બર માસ સમયગાળા દરમિયાન એમની વચ્ચે મિત્રતા કેળવાઈ હતી અને પછી આ મહિલાનો વિશ્વાસ કેળી એમની સાથે શારીરિક દુષ્કર્મ એમની સંમતિ વિરુદ્ધ મરજી વિરુદ્ધ કરેલું આરોપી વાહિદ બશીરભાઈ ભટ્ટીની અટકાયત કરેલી. આ તરફ 748 હિન્દુઓની ધર્મ પરિવર્તન કરવાની માંગ. જામનગરના ધ્રોલના 7 ડેરી મંદિર વિસ્તારમાં રહેલા લોકોની રજૂઆત. વર્ષોની વ્યથા વર્ણવતો પત્ર વાયરલ થતા કળભળાટ. 7 ડેરી મંદિર વિસ્તારમાં રહેતા લોકોની રજૂઆત. વિસ્તારમાં માંસ મટનનો કચરો બેફામ નખાતો હોવાનો આરોપ. વર્ષોથી રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા ધર્મ પરિવર્તન કરવા નિર્ણય લીધો. કલેક્ટર સમક્ષ ધર્મ પરિવર્તન કરવા મંજૂરીની માંગ કરવામાં આવી છે. જે અમારો જાહેર રસ્તો છે એમાં માંસ મટન નાખીને વયા જાય અને અમારે ત્યાંથી ચાલવું પડે પસાર થઈને. એટલા માટે અમે હવે એનો નિરાકરણ ન થાય તો હવે આના વગર કાંઈ છૂટકો જ નથી. હિન્દુનો જો કાંઈ સમાધાન ન થાય સમસ્યાનું તો મુસ્લિમ બનવું જ પડે. હવે બીજો કોઈ રસ્તો રહ્યો નથી. નળમાં છે ને તૂટે ને એટલે અમારે ઓલા કુકડાના પીછા અને ગટરનું પાણી અમારે નળમાં આવે છે. તો હાજમાં 5 દી આવે છે પછી. અને આમાં નળની સુવિધા હરખી નથી. પછી અમારે આ રસ્તાની સુવિધા હરખી નથી. પછી આ લાઇટ નથી અમારે. પછી અમારે આ રસ્તાની સુવિધા, પછી આ બાવરની જાળી અને અહીંયા રસ્તામાં ફેંકી જાય છે. એને લીધે અમારે છે ને મુસલમાન બનવું પડે છે. અમારે અહીંયાથી જવું હોય તો માંસ મટનની રસ્તા ઉપર પડ્યું હોય તો અમારે દેવદર્શને જવાનો કઈ ફાયદો જ ન રહે. તો અમારે અંતને છેડે મુસ્લિમ બનવું જ પડે. કેમ કે અમે હિન્દુમાં તો પછી કહેવાય જ ને. અમે એની જે વસ્તુ છે મેન એના ઉપરથી જ અમે ચાલીને જાય તો અમારે મંદિરે જવાનો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી જાહેરમાં દારૂ પીતા અને વેચતા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જેને લઈને રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી. પોલીસે દારૂબંધી માટે પ્રોહિબિશનની ડ્રાઈવ યોજી, જેમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ જુદી જુદી ટીમ જોડાઈ હતી. જેઓએ દારૂના અડ્ડા પર તેમજ લિસ્ટેડ બુટલેગરોને ત્યાં રેડ પાડી હતી. જે અંતર્ગત પ્રોહિબિશનના કુલ 79 કેસ દાખલ કરવામાં આવ્યા છે. તો સાથે જ 517 લીટર દેશી દારૂ તેમજ 2343 લીટર આથો કબજે કરવામાં આવ્યો છે. પણ લોકો જે છે તે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે અસરકારક અટકાયતી પગલાં પણ લેવામાં આવશે. જે પોલીસ સ્ટેશનની જરૂરત હશે ડ્રોનના ઉપયોગની કે એડવાન્સ સર્વેલન્સ કરવાની, તો ત્યાં એનો પણ ઉપયોગ કરીશું. ગીર સોમનાથથી સમાચાર. જિલ્લાના દરિયા કિનારાથી વધુ એક વખત કરોડો રૂપિયાનું ચરસ મળી આવ્યું છે. ધામળેજ દરિયા કિનારાથી રૂપિયા 5 કરોડથી વધુ